શાક રોટલી ના બનાવવા હોય ત્યારે ટેસ્ટી અને ચટાકેદાર ગુજરાતી દાળ ઢોકળી બનાવીશું। તેના માટે 1 કલાક પહેલાં 1 કપ જેટલી તુવેર દાળને અને અડધા કપ જેટલા સિંગદાણાને ગરમ પાણીમાં પલાળીને મૂકી દઈશું। કુકરમાં દાળ એડ કરી મીઠું, હળદર અને ઘી નાખીને 5 થી 6 વિસલ કરી લઈશું। મિક્સિંગ બાઉલમાં રોટલીનો રેગ્યુલર લોટ, અડધો કપ ચણાનો લોટ, લીલા ધાણા, મેથી, હળદર, ધાણા જીરું, મીઠું, લાલ મરચું, 2 ચમચી તેલ, અજમો નાખી બરાબર મિક્સ કરી કઠણ એવો લોટ બાંધી લઈશું। પછી તેમાંથી માપસરની રોટલી વણીને કાજુ કતરી આકારમાં શેપ આપીને આપણે ઢોકળી બનાવી લઈશું અને બફાયેલી દાળમાં આપણે બ્લેન્ડર ફેરવી લઈશું। હવે પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ મૂકી રાઈ, જીરું, હિંગ, લીમડો, તમાલપત્ર, સૂકા લાલ મરચાં નાખી વઘાર કરી લઈ આદુ મરચાંની પેસ્ટ અને ટમેટા નાખીને 2 મિનિટ માટે સાતળી લઈશું। બાફેલી દાળ એડ કરીને 5 મિનિટ માટે ઉકળવા દઈ તેમાં હળદર, ધાણા જીરું, મીઠું, લાલ મરચું પાવડર અને સિંગદાણા નાખીને ઉકળવા દઈશું। ઢોકળી નાખીને 10 મિનિટ માટે ઉકળવા દઈ લીંબુ, ગોળ અને લીલા ધાણા નાખી મિક્સ કરીશું।